આજે વાત કરવી છે શિક્ષણના એક નવા કુરિવાજ વિશે. નમસ્કાર મિત્રો, સાયન્સ ઓફ લર્નિંગમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે વાત કરવી છે શિક્ષણના એક નવા કુરિવાજ વિશે. તમે સૌએ શાળા અને ટ્યુશન ક્લાસીસની એવી જાહેરાતો જોઈ હશે કે જેમાં એ લોકો મોટા મોટા અક્ષરે એમ લખતા હોય છે કે અમારે ત્યાં શનિવારે વીકલી ટેસ્ટ હોય છે, સોમવારે વીકલી ટેસ્ટ હોય છે, અમારે ત્યાં ચેપ્ટર ટેસ્ટ પણ હોય છે, યુનિટ ટેસ્ટ પણ હોય છે, પખવાડિક ટેસ્ટ પણ હોય છે અને માસિક ટેસ્ટ પણ હોય છે. અને આપણે એમ થાય કે આટલી બધી ટેસ્ટ શા માટે? આ પ્રશ્ન પૂછાવવો જોઈએ. આ પ્રશ્ન એટલા માટે પૂછાવવો જોઈએ કે ધીમે ધીમે આ એક કુરિવાજ બની ગયો છે. વાલીઓ સામે આંકડાની એક મોટી માયાજાળ રચવામાં આવે કે તમારા બાળકને અમારી શાળા કે અમારા ટ્યુશનમાં તમે મોકલ્યો એ પહેલા એનો જે સ્કોર છે, એના જે ટકા છે આટલા હતા અને અમે એને ત્યાંથી આગળ લઈ જઈશું. હવે આમાં એક પાયાનો પ્રશ્ન છે. એક ઉદાહરણ દ્વારા સમજીએ આપણે. જ્યારે કોઈ ખેડૂત પોતાના ખેતરમાં બીજ વાવે છે, એને ખાતર પાણી આપે છે, ત્યારે કાંઈ કલાકે જમીન ખોદી અને બીજને હાથમાં લઈને ખોતરીને જોતો નથી કે આમાં બીજને મેં જે પાણી પાયું કેટલું પહોંચ્યું, મેં જે ખાતર આપ્યું કેટલું પહોંચ્યું. ગામડાનો અભણ પણ ડાયો ખેડૂત પણ એ વાત સમજે છે કે પ્રાકૃતિક પ્રક્રિયાઓ જે છે એનો નિશ્ચિત સમય હોય છે. શિક્ષણ પણ એક પ્રાકૃતિક પ્રક્રિયા છે, એને આપણે રાસાયણિક ન બનાવીએ. આ જે ટેસ્ટિંગ છે, ઓવર ટેસ્ટિંગ છે, વારંવાર લેવાતી ટેસ્ટ છે, એ રાસાયણિક ખાતર જેવી છે. જેમ અત્યારે આપણે રાસાયણિક ખાતરોના દુષ્પરિણામો ભોગવી રહ્યા છીએ, એમ જ આવનારા સમયમાં આ ઓવર ટેસ્ટિંગ સિસ્ટમમાંથી ભણેલા વિદ્યાર્થીઓ આપણા સમાજને અને પોતાના વ્યક્તિગત જીવનમાં પણ આવા કેટલાક દુષ્પરિણામો આપણી સામે મૂકશે. તો ત્યારે આપણે જેમ અત્યારે ઓર્ગેનિક ફાર્મિંગ, સજીવ ખેતી કે પ્રાકૃતિક ખેતીની વાત કરીએ છીએ, એમ સજીવ શાળાઓ અને પ્રાકૃતિક શાળાઓ પણ બનાવવી પડશે, જે શાળામાં વૈજ્ઞાનિક રીતે મૂલ્યાંકન થતા હોય, આ ઓવર ટેસ્ટિંગની મહામારી ન હોય. દુનિયામાં જ્યાં કંઈ પણ સુંદર શિક્ષણનું કામ થઈ રહ્યું છે, ત્યાં બધી જ જગ્યાએ એ લોકો શિક્ષણને એક નૈસર્ગિક પ્રક્રિયા તરીકે ટ્રીટ કરે છે. ઉદાહરણ તરીકે ફિનલેન્ડમાં 2 પીરિયડ વચ્ચે એક લાંબી રિસેસ હોય છે, એટલે 40 મિનિટ જેવડી લાંબી રિસેસ હોય છે. અને આ રિસેસ એટલે માત્ર નાસ્તાની કે જમવાની રિસેસ નહીં, એ સિવાયની પણ રિસેસ એમને આટલી લાંબી હોય છે. એટલા માટે હોય છે કારણ કે એ વૈજ્ઞાનિક રીતે સાબિત થયું છે કે વિદ્યાર્થી જે કંઈ પણ શીખે છે એ એના બ્રેઇનમાં જ્યારે ગ્રહણ કરે છે એના માટે એને સમય જોઈએ. તો જ્યારે રિસેસમાં બાળક જાય છે ત્યારે રિસેસ પહેલાં જે કંઈ પણ એ શીખ્યું છે, સમજ્યું છે અને સાંભળ્યું છે, એ ધીમે ધીમે એ બાળકમાં ઉતરે છે અને બાળકે આત્મસાત કરે છે. પણ આપણે તો એટલી બધી ઉતાવળ છે કે આપણે રિસેસના સમય આપણે ટૂંકાવી દઈએ અને ફટાફટ બાળકને કહી દઈએ કે તું ફ્રેશ થઈને આવી જા, તારે રમવાનું નથી, તારે નાસ્તો ફટાફટ કરી લેજે, તારે મિત્રો સાથે વાત કરવાની નથી, બસ તું આ ટેસ્ટ ઉપર ધ્યાન આપ, જો તારો સ્કોર સરસ થઈ જશે. એમને એમ આપણે બાળકની મૌલિકતા, બાળકની સર્જનાત્મકતા, બાળકની સંશોધન કરવાની વૃત્તિ અને બાળકની સમીક્ષાત્મક વિચારણા, આ ચારેય વસ્તુનું એક સાથે મર્ડર કરીએ છીએ. મને એમ લાગે છે કે આજે રાસાયણિક શૈક્ષણિક પ્રક્રિયાઓ જે શરૂ થઈ છે એની સામે પ્રાકૃતિક શૈક્ષણિક પ્રક્રિયાઓનો એક સબળ વિકલ્પ આપવો જ પડશે. એનો કોઈ હવે રસ્તો રહ્યો નથી. દુનિયામાં અમેરિકા, યુકે, જર્મની, ફ્રાન્સ, ઓસ્ટ્રેલિયા, આ બધા દેશોમાં આજે એ લોકોએ આજથી 25 થી 30 વર્ષ પહેલા આપણે જે આજે કરીએ છીએ એ શરૂ કરેલું
અને આજે એ લોકો બંધ કરે છે. તો શું આપણે 25-30 વર્ષ સુધી આ રિપીટેટિવ ટેસ્ટનું ચક્ર ચલાવવું છે અને પછી ડાયા થવું છે, કે આજે જ આપણે એ લોકોની ભૂલમાંથી શીખી અને આપણે આજે એના નવા સ્વરૂપો વિચારીએ? બાળકોનું મૂલ્યાંકન થવું જ જોઈએ, પણ આ રિપીટેટિવ ટેસ્ટ છે એ ક્યાંક ને ક્યાંક બાળકને વિદ્યાર્થીમાંથી પરીક્ષાર્થી બનાવે છે. હવે તમને એમ થશે કે આ ક્યાં નવી વાત છે? મારા માટે આ જ મોટો પ્રશ્ન છે કે આ નવી વાત નથી. આ વાત એટલી જૂની થઈ ગઈ છે કે આપણને એમાં કશું જ અજુગતું લાગતું નથી. સમાજમાં શૈક્ષણિક પ્રક્રિયામાં એવું કંઈ જ ના હોવું જોઈએ કે જે એટલું જૂનું થઈ જાય, એટલું ખરાબ હોય અને આપણને ખરાબ પણ ન લાગે. આ હિંસાનું સૌથી સૂક્ષ્મ સ્વરૂપ છે કે જેમાં જેના પર હિંસા થઈ રહી છે એને ખબર જ ના પડે કે એના પર હિંસા થઈ રહી છે. તો મને એમ લાગે છે કે આપણે સૌ એક સમજુ સમાજ તરીકે, એક સમજુ શિક્ષક તરીકે, શાળા સંચાલક તરીકે કે ટ્યુશનના સંચાલક તરીકે એક એવી દિશામાં વિચારીએ કે જેમાં બાળક નૈસર્ગિક રીતે જે શીખે છે એ પ્રક્રિયામાં એને મદદરૂપ થઈએ અને એના માટે જે કંઈ પણ જરૂરી મૂલ્યાંકન કરવું પડે કરીએ. પણ આ સાપ્તાહિક ટેસ્ટ, અઠવાડિક ટેસ્ટ, માસિક ટેસ્ટ, આ જે ટેસ્ટનું સમીકરણ છે એમાંથી આપણા બાળકોને ઉગારી લઈએ એ આપણા સૌ માટે શુભ રહેશે. મને એમ લાગે છે આજની આ વાત આપને ગમી હશે. મળીએ છીએ આપણે સાયન્સ ઓફ લર્નિંગના આવતા એપિસોડમાં. થેન્ક યુ સો મચ.